સુરતમાં તંત્રના પાપે છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે ચોમાસા દરમિયાન આવતા ખાડી પૂરને લઈને સુરતના પ્રભારી અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મિટિંગ મળવા પામી હતી, જેમાં પાલિકા અને કલેક્ટરાલયના વિભાગો દ્વારા શું કાર્યવાહી કરી તે અંગે ચર્ચા કરાઈ છે। સુરત શહેરમાં દર વર્ષે આવતી ખાડીપુર સમસ્યા નિવારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટકોર કરાતા તમામ તંત્ર કામે લાગ્યું છે। તે સુરત શહેરના પ્રભારી અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। હાઈ લેવલની બેઠકમાં સુરતના મેયર દક્ષેશ માવણી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી તથા અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહેવા પામ્યા હતા। આ હાઈ લેવલની બેઠકમાં પાલિકા તથા કલેક્ટરાલયના વિભાગો દ્વારા શું કાર્યવાહી કરાય તે અંગે ચર્ચા કરાઈ હતી। સાથે પાલિકા દ્વારા છેલ્લા 5 દિવસથી ખાડીના દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ રહી હોવાનું પણ જણાવ્યું હતું। આજે સુરત શહેર અને સુરત જિલ્લાના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્ર સાથે એક સંકલન બેઠકનું આયોજન કર્યું। એમાં સૌપ્રથમ તો સુરત શહેરને સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાનમાં સર્વોત્તમ સ્થાન એટલે કે સૌપ્રથમ કેટેગરી મેળવવા માટે ખાસ અભિનંદન આપ્યું। એમાં સુરતના દરેક નાગરિકો, સફાઈ કર્મીઓ એ બધાને અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે। સુરતમાં વરસાદના લીધે તેમજ જે આપણા પુલો છે એની સ્ટેબિલિટી અંગેની ચર્ચા કરવામાં આવી અને લાંબા ગાળાના આયોજન તરીકે આપણે નદીના પાણીને કેવી રીતે અટકાવી શકીએ અને કેવી રીતે એનો નિકાલ કરી શકીએ એ માટે લાંબા ગાળાના આયોજનનો વિચાર કરવામાં આવ્યો। એ આયોજન માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરીને ત્યાર પછી દરેક પદાધિકારીઓ અને વહીવટી સાથે મળીને નિર્ણય કરવામાં આવશે કે જેથી એ નદી જ્યાંથી શરૂ થાય ત્યાંથી જ્યાં દરિયાને મળે છે ત્યાં સુધીમાં એનો ઉપયોગ નાના ચેક ડેમ બનાવીને સિંચાઈ માટે અથવા તો વધુ વરસાદ આવે તો એને કેવી રીતે શહેરને બચાવી શકાય એ માટે લાંબા ગાળાનું આયોજન સરકારશ્રીમાં રજૂઆત કરીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવામાં આવશે અને એ માટેની એક સમિતિ પણ બનશે અને સાથે જે પુલો છે એની સ્ટેબિલિટી માટે પણ સાયન્ટિફિક એનું એસેસમેન્ટ થાય એની ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ દરેક બ્રિજનો હેલ્થ રિપોર્ટ બનાવ્યો છે અને એ હેલ્થ રિપોર્ટ એક ગાઈડલાઇન સમાન છે અને જિલ્લાના તમામ બ્રિજોનું પણ આ રીતે એસેસમેન્ટ કરવામાં આવશે એવી ચર્ચા કરી। સુરતમાં દર વર્ષે આવતા ખાડીપુરના પાણી લઈને અનેક લોકોને લાખો રૂપિયા નુકસાન થાય છે, ત્યારે ખાડીપુરનો કાયમી નિવેડો આવે તે માટે તંત્ર પણ હાલ કામે લાગી ગયું હોય તેમ લાગી રહ્યું છે।